કારણ કે આ વખતે જે રીતના ગઠબંધનના સિનારીઓ હતા એનાથી લાગતું હતું કે મતદાર ક્યાંક કન્ફ્યુઝ હશે, પરંતુ મતદારે તો નક્કી કરી લીધું હતું કે કોને મત આપવાનો છે. પણ આજના જે પરિણામો છે તેમાં ઇલેક્શન કમિશનના શું આંકડા સામે આવી રહ્યા છે તે વિશે વાત કરી રહ્યા છે અમારા સહયોગી વિધિ. ઇલેક્શન કમિશનના આંકડા શું કહી રહ્યા છે, કારણ કે એ વધુ સચોટ. બિલકુલ, એક તરફ જે આખી એક ટેલી છે, આંકડાઓની જે હાઇપ છે, અને તેની વચ્ચે જે ઇલેક્શન કમિશનની સાઇટ છે એમાં જે અત્યારે આંકડાઓ બતાવવામાં આવી રહ્યા છે તેના વિશે વાત કરવી છે. કારણ કે જે સ્પષ્ટ આંકડાઓ અત્યારે તેમાં દેખાઈ રહ્યા છે, તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી 128 બેઠક પર આગળ છે તેવું ઇલેક્શન કમિશનની સાઇટ પરથી જોવા મળી રહ્યું છે. SHS એટલે કે શિંદે શિવસેના કે જે 55 પર, NCPની જો વાત કરીએ તો જે અજીત પવાર NCP છે 35, INC કોંગ્રેસ 20 અને ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે તે 17 બેઠકો પર આગળ છે. શરદ પવાર પોતાની પાર્ટીમાં 13 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે કે એક તરફ 200 ક્રોસ કરેલો જે આખો આંકડો છે અને તેની વચ્ચે જે ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ છે તે કંઈક આવું કહી રહી છે. ચિત્ર અત્યારે આવું છે, પરંતુ હવે જરા મેપ દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ આખો જે મેપ છે તેના અલગ અલગ રંગો શું ઇશારો કરી રહ્યા છે. તમે જુઓ, એક તરફ 6 મુખ્ય પક્ષો, 6 મુખ્ય પક્ષોના પોતાના દાવા, અને તેની વચ્ચે અહીંયા ઉભરતો જે રંગ છે એ રંગ જે છે તે સ્પષ્ટ અહીં સાબિત કરે છે કે શું ચિત્ર અત્યારના તબક્કે જોવા મળી રહ્યું છે. તમે જુઓ, આ જે છે ભારતીય જનતા પાર્ટી, તમે મેલઘાટ સીટ લઈ લો, આ સિવાય શિવસેના જે છે શિંદે શિવસેના બુલડાના સીટ પર અત્યારે આગળ ચાલી રહી છે. એ પ્રકારે આ દરેક બેઠકોનું પોતાનું એક આગવું ગણિત છે. NCP જે છે બારામતીમાંથી અજીત પવાર અત્યારે ત્યાંથી આગળ ચાલી રહ્યા છે. એટલે એક ક્લિક પર તમામ વિગતો અત્યારે ઇલેક્શન કમિશનની સાઇટ પર અવેલેબલ છે અને તે સ્પષ્ટપણે જે પ્રકારે અત્યારનું ચિત્ર છે તે સાબિત કરે છે. અને આ દરેક સીટની વચ્ચે અહીં ઉભરતો જે આખો કેસરી રંગ છે, હવે કેસરીમાં અહીંયા પણ આપણે જોવા જઈએ તો આમ તો અલગ અલગ પક્ષો છે. એક તો શિવસેનાનો રંગ તમે જોઈ લો, બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનો રંગ જોઈ લો, ઉદ્ધવ ઠાકરેની સેનાનો રંગ જોઈ લો. પણ જે બદલાતું ચિત્ર છે તે ચોક્કસપણે ઇલેક્શન કમિશનની સાઇટ પર દેખાઈ રહ્યું છે. ક્યાંક જે અલગ અલગ અન્ય પાર્ટીઓ છે તેમનું પોતાનું જે દબદબો અમુક બેઠકો પર છે તે જાળવી રાખ્યું એવું પણ દેખાય છે. અલગ અલગ કોન્સ્ટિટ્યુન્સી વાઇઝ પણ જો આપણે વાત કરીએ તો પણ અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે કે ચિત્ર શું છે. તમે અંધેરીની ધારો કે આપણે વાત કરીએ તો અંધેરી ઈસ્ટમાં અત્યારે કોણ લીડ કરી રહ્યું છે, તો અંધેરી ઈસ્ટમાં અત્યારે શિવસેના લીડ કરી રહ્યું છે. ખૂબ પ્રખ્યાત મોરજી પટેલ ત્યાંથી ઉમેદવાર છે, કાકા તરીકે તેઓ ઓળખાય છે, અત્યારે લીડિંગ કેન્ડિડેટ છે તે. તો આ પ્રકારનું ચિત્ર ઓવરઓલ અત્યારે જોવા મળી રહ્યું છે. આ સિવાય કેટલીક એવી બેઠકો કે જ્યાં ખૂબ રસપ્રદ લડાઈ છે. હવે એવી જ એક બેઠકની વાત કરીએ કે બારામતી, કે જ્યાં સૌ કોઈની નજર હોય, કારણ કે અજીત પવાર લડી રહ્યા છે, અને એ જ બારામતી સીટ પર કે જ્યાં સુપ્રિયા સુલે સાંસદ છે. એટલે વિધિ, ફરી એક વખત તમે મહારાષ્ટ્રનો જે મેપ બતાવ્યો, ઓવરઓલ મેપ બતાવજો. જે રીતે કેસરી રંગ દેખાઈ રહ્યો છે ભાજપનો અને શિવસેનાનો, અહીં મારો એક સવાલ અજયભાઈ તમને છે કે અહીં લાગી રહ્યું છે કે જે અસલી નકલીની લડાઈ હતી ભાજપ શિવસેનાની